નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સ્પેલિંગ સિરીઝના અંદર તમારું સ્વાગત છે। આજના આપણા સ્પેલિંગ ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ છે, થોડા આપણે ધ્યાનથી એને જોશું, બરાબર। ચાલો જોઈએ, સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો આપણો સ્પેલિંગ છે એવરલાસ્ટિંગ। કયો સ્પેલિંગ છે? એવરલાસ્ટિંગ। એવર ને નેવર શબ્દ તમને સાંભળ્યો હશે કે એવર નેવર, ક્યારેય ને ક્યારેય નહીં, બરાબર। લાસ્ટ એટલે શું? લાંબા સમય સુધી ચાલવું। એવર એટલે ક્યારેય, લાસ્ટ એટલે લાંબા સમય સુધી ચાલવું। તો તમે આમ શબ્દને છૂટો પાડો તો ક્યારેય લાંબા સમય સુધી ચાલવું મતલબ હંમેશ માટે ચાલવું, હંમેશ માટે। તો એવરલાસ્ટિંગ નો મતલબ શું થાય ખબર છે? એવરલાસ્ટિંગ નો મતલબ થાય શાશ્વત। શાશ્વત શું મતલબ થાય? શાશ્વત, જે હંમેશ માટે ટકી જાય, ક્યારેય જાય નહીં, ક્યારે પૂરું થાય નહીં, ક્યારે ખૂટે નહીં, એને કહેવાય શાશ્વત। તો એના માટે એક શબ્દ છે અંગ્રેજીના અંદર, ઇટરનલ। કયો શબ્દ છે? ઇટરનલ। ઇટરનલ નો મતલબ પણ થાય એવરલાસ્ટિંગ, શાશ્વત, કાયમી રહેનારું, બરાબર, હંમેશ માટે રહેનારું। બીજો આપણો સ્પેલિંગ છે સ્ટબન। સ્ટબન, આને ખાસ ધ્યાન રાખજો। સ્ટબન એટલે શું? તો કે સ્ટબન એટલે થાય જિદ્દી। સ્ટબન એટલે થાય જિદ્દી। આપણે બીજું કહેવું હોય તો કહી શકાય હઠીલું, એને ખૂબ હઠ પકડી લે। તમે જો નાનું બાળક હોય, નાનું બાળક કેવું હોય? એમ જિદ્દી હોય, હઠ પકડી લે એ પૂરી જ કરે કે ભાઈ આ રમકડું જોઈએ એટલે જોઈએ, પછી તમે ગમે તે ભોગે મને અપાવો, થાય કે ન થાય? તો નાના બાળક જેવું છે, કેવું? સ્ટબન એટલે જિદ્દી। યાદ કેવી રાખવાનું? કેવી રીતે રાખવાનું? જો બોર્ન, બોર્ન એટલે જન્મ થવો, તો જન્મ કોનો થાય? બાળકનો જ જન્મ થાય। બાળક કેવું હોય? જિદ્દી હોય, હઠીલું હોય, એટલે ત્યાંથી યાદ રાખવાનું કે સ્ટબન। સ્ટબન એટલે જિદ્દી, હઠીલું। એના માટે એક બીજો શબ્દ છે ઓબ્સ્ટિનેટ। કયો શબ્દ છે? ઓબ્સ્ટિનેટ, બરાબર। આનો મતલબ પણ શું થાય? જિદ્દી અથવા તો હઠીલું। પછી આપણો શબ્દ છે રીલ્સ। રીલ્સ, રીલ્સ ઉપરથી તમને તરત જ યાદ રાખશે કે ઓહો, પેલી રીલ્સ ઇન્સ્ટાગ્રામ, ટિકટોક એ વાળી રીલ્સ। એ વાળી રીલ્સ નથી, એ વાળી રીલ્સ નો સ્પેલિંગ અલગ છે। એ વાળી રીલ્સ છે REEL। એ વાળી રીલ્સ છે REEL, આ છે RILLS। આ રીલ્સ કઈ છે? તો કે આ રીલ્સ એટલે ઝરણું। આ રીલ્સ એટલે ઝરણું, પાણીનો નાનો પ્રવાહ, સાંકડો પ્રવાહ ચાલતો હોય ને, એને આપણે રીલ્સ કહેવાય। જેમ આપણે એક કુદરતી દ્રશ્ય બનાવીએ અને કુદરતી દ્રશ્યના અંદર તમે જુઓ કે શું કરો, બે પહાડની વચ્ચેથી આમ ઝરણું બતાવીએ, પાણી આવતું હોય, તો એને આપણે રીલ્સ કહેવાય। રીલ્સને આપણે એક અંગ્રેજીમાં બીજો શબ્દ પણ તમને આવડતો જ હશે, સ્ટ્રીમ। સ્ટ્રીમ એટલે પણ શું થાય? ઝરણું। સ્ટીમ નથી, સ્ટીમ અલગ શબ્દ છે, સ્ટ્રીમ। પછી છે ઇન્ડસ્ટ્રીયસ। આ શબ્દ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડસ્ટ્રીયસ। ઇન્ડસ્ટ્રીયસ નો મતલબ થાય ઉદ્યમી। ઉદ્યમી, ઉદ્યમી એટલે કે મહેનતુ, ખૂબ જ મહેનત વાળો, વધારે મહેનત કરતા હોય। જનરલી કેવી રીતે યાદ રખાય કે ભાઈ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીમાં શું હોય? તો કે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો। ઉદ્યોગોમાં કેવું કામ પડે? ખૂબ જ મહેનત વાળું કામ, એના અંદર વધારે મહેનત લગાવવી પડે। તો ઇન્ડસ્ટ્રીયસ નો મતલબ થાય ઉદ્યમી અને મહેનત વાળો। તો ઇન્ડસ્ટ્રી ઉપરથી આપણે યાદ રાખવાનું કે વધારે મહેનત વાળું। ઇન્ડસ્ટ્રીયસ નો બીજો અહીંયા આપણે મતલબ કહી શકાય હાર્ડ વર્કિંગ। કયો મતલબ થાય? હાર્ડ વર્કિંગ, બરાબર। હાર્ડ વર્કિંગ એટલે ખૂબ જ મહેનત વાળું। પછી લાસ્ટ સ્પેલિંગ આપણો છે ફિલિપ। ફિલિપ એટલે પેલું કોઈ નામ આવે એ નહીં, ફિલિપ એટલે કોઈ નામ આવે એ નથી। આ ફિલિપ નો મતલબ શું થાય? આ ફિલિપ એટલે જોશીલું। આ ફિલિપ એટલે જોશીલું, જેના અંદર વધારે જોશ હોય, ઉત્સાહ જેના અંદર વધારે હોય, એને આપણે ફિલિપ કહેવાય। ખૂબ જ ઉત્સાહ હોય, ખૂબ જ જોશ હોય, એને આપણે શું કહેવાય? ફિલિપ, બરાબર। તો આપણે એનો બીજો શબ્દ કહેવો હોય તો કહી શકાય એક્સાઇટમેન્ટ। કયો શબ્દ કહી શકાય? એક્સાઇટમેન્ટ। એના અંદર એક્સાઇટમેન્ટ હોય, એને આપણે ફિલિપ કહી શકાય। તો આ હતા આપણા આજના સ્પેલિંગ। આઈ હોપ કે તમને એ ખ્યાલ આવી ગયો હશે, બરાબર। કંઈક ને કંઈક ટ્રીકથી આ શબ્દોને યાદ રાખવાનો, તો તમને આ સ્પેલિંગ યાદ રહી જશે। અને વારંવાર એની પ્રેક્ટિસ કરવાની। દરરોજ એવું હોય ને તો હાથમાં લખી દેવાના 5 સ્પેલિંગ। આજે મેં જેમ કે આ 5 સ્પેલિંગ શીખવાડ્યા, તમે અહીંયા હાથમાં લખી નાખો 5 સ્પેલિંગ। જ્યાં પણ ફરો છો, જે પણ કામ કરો છો, 10-15 મિનિટ થાય, 20-25 મિનિટ થાય, અડધો કલાક થાય, એક વખત જોઈ લેવાનું, વાંચી લેવાના। 20-25 મિનિટ ફરતી થાય, એક વખત જોઈ લેવાનું, વાંચી નાખવાના। અથવા તો કાગળમાં લખી નાખો, ખિસ્સામાં રાખો, ફટ 20 મિનિટ થાય, અથવા તો મોબાઈલમાં લખી નાખો। એટલે કે તમે આમ કરશો ને તો તમને દિવસના કમસે કમ 10 થી 15 વખત રિવિઝન થઈ જશે। તો 10 થી 15 વખત રિવિઝન થઈ જાય, મતલબ યાદ રહેવા માંડી જશે, બરાબર। આવી રીતે આને તૈયાર કરી નાખવાનું, બહાના નહીં કાઢવાના, મહેનત કરવાની। ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે આવા જ સ્પેલિંગ સાથે મળીશું। ત્યાં સુધી ધન્યવાદ।